ફોટોસિન્થેસિસ ની અંદર વાત કરવામાં આવે તો કે CO2 ના પ્રાથમિક ગ્રાહક કોણ? તો બે પ્રકારની વનસ્પતિ જોઈએ આપણે, એક C3 અને C4. તો કે C3 વનસ્પતિ છે જેની અંદર પ્રથમ નિર્માણ પામતી પ્રોડક્ટ 3 કાર્બન યુક્ત છે જેનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, અને બીજી છે ઓક્ઝેલો એસિટિક એસિડ, 4 કાર્બન વાળી છે, C4 છે. હવે C3 વનસ્પતિઓમાં થાય છે શું? તો કે C3 વનસ્પતિ છે એનો CO2 પ્રથમ કોની સાથે સંયોજાય છે? તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ જોડે. કોના વડે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ વડે. અને એની સાથે જોડાતા એ શું બનાવે છે? PGA બનાવે છે. એનો મતલબ કે C3 વનસ્પતિનો CO2 નો પ્રથમ ગ્રાહક કોણ? RUBP. બીજી વાત, આ જ RUBP છે 5 કાર્બનયુક્ત રચના છે અને સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધારે માત્રામાં જોવા મળતું પ્રોટીન પણ છે. બીજી વાત કરવામાં આવે કે સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે કે સમગ્ર વિશ્વમાં કયું પ્રોટીન સૌથી વધારે જોવા મળે, એ પણ કયું છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ છે. એ જ રીતે ઓક્ઝેલો એસિટિક એસિડ વનસ્પતિ છે જે 4 કાર્બનની રચના ધરાવે છે, નિપજ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. એમાં પ્રથમ ગ્રાહક કોણ છે? તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે 3 કાર્બનની રચના છે. તો આ છે તમારા CO2 ના પ્રાથમિક ગ્રાહક, જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી આપણે C3, C4 અને ફોટો રેસ્પિરેશન જોવાના છે. તો મળીએ એક નવા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.